ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? તો સવારમાં વાગી ગયા છે 9 અને 9 વાગે સવારમાં દૂધ અને ડ્રાય ફ્રૂટ્સ ખાઈને સીધા અમે પહોંચી ગયા છીએ ખેતરે. અને આજે તો અમારી સાથે ત્રિશિવ પણ આવ્યો છે. બતાવું તમને, આ જો એ ચાલ્યો એના પપ્પા સાથે. એ અમે સે કીધું કે ચાલો વાડી આવવું હોય તો તૈયાર થઈ જાવ, તો અમે તો તૈયાર જ હોય ઓલવેઝ વાડી આવવા માટે. એટલે તૈયાર થઈ ગયા. અને ત્રિશિવ બી આજે તો રેડી થઈ ગયો. લે કાંટો વાગી જશે ભાઈ. ચલો, આપણે ખેડૂત જ બનવાનું છે ત્રિશિવ મોટા થઈને. ઓકે ઓકે ફૂલ. અરે થેન્ક યુ. આપ્યું તો નહીં પણ તો જો એવો મેં મને આ છટકો પકડાવી દીધો છે અંદર. ચલો ત્રિશિવ, ચલો. અરે ફૂલ દીકુ, એ ફૂલ નહીં બીજું કઈ છે. ચલો ચાલો તો હવે અંદર વાડીએ જઈએ ને. ખાસ કરીને તો હું એક વસ્તુ જોવા આવી છું વાડીએ, તે જોઉં ને તમને બતાવું પછી. તો અહીંયા વાડી અમારી આવી ગઈ છે અને યોમેશ કાંટા ખસેડવા લાગી ગયા છે. વાડી થોડી અંદરની સાઈડ છે અને પછી બધા અંદર ભરાઈ જાય ગમે તેવા લોકો, એટલે થોડાક કાંટા મારીને રાખવું પડે. એટલે થોડા વધારે જ કાંટા મારીને રાખ્યા છે. ટીશ્યુ ત્યાં નહીં જા, વાગશે તને. ચાલ આગો ખસ. પપ્પા ફૂલ જોઈ લો ને એટલે એ જતો રહી. જોઈ લો. યોમેશ ખિસ્સામાં થેલી મૂકીને લાવ્યા છે મરવા વણવા માટે. ત્રિશિવ બતાવ, આ શું છે? ફૂલ. શું છે? ફૂલ. તું પપ્પાને ટેકો લઈને હું કામ ઊભી રહી કે પડી જાય? ફૂલ છે. ચાલ જો આ કેટલા મસ્ત ફૂલ છે, બીજા ઝીણો ઝીણો છે ને. ચાલો અંદર ચાલો. મોટું ફૂલ મળ્યું હે ત્રિશિવ? તને મોટું ફૂલ મળ્યું? મારી હલકી તો. ચાલ અંદર જવાના. કાંટો વાગ્યો? નો રવા દો, તોડવા દો. કઈ નહીં, રવા દે. તોડે તો પોયરા. ચાલ ત્રિશિવ, તોડવા દે ને. કઈ નહીં, રવા દે. પોયરા તોડે. બતાવ શું લાવ્યો? શું લાવ્યો? એ શું લાવ્યો તે કે પેલા? મેંગો. અરે વાહ, લાવો આપી દો. ચાલ આપણે ઘરે જઈને અથાણું બનાવશું. આખું જ હુકાઈ ગયું. પીલા હે. સરગવાની સીંગ છે. જો કેટલું નાનું લાવેલા ખબર કે આમાં તમને? એકદમ ઝીણું આટલું મસ્ત છોડવો લાવેલા. 2-3 વર્ષમાં તો કેટલું મોટું થઈ ગયું. ચાલો અંદર જવાના. ફૂલ હવે ફેંકી દો. બીજા ફૂલ તોડીએ. ચાલો. હા ચાલો ફૂલવાળા. ચાલો હવે તો છે ને યોમેશ તો મરવા વણવા આવેલા છે એટલે મરવા જ વણશે. પણ હું કંઈ બીજું જોવા આવેલી છું તે જોઈ લઉં પહેલાં. લઈ લેવાનું, ફેંકી નહીં દેવાનું. જો ત્રિશિવ નીચે પડેલા મરવા ફેંકી દે અને તોડવાનું બહુ ગમે. કે જો આ સબ્જા કેરી, સબ્જા જ છે ને આમાં. કેટલો મોટો કેરી થઈ ગઈ છે. મરવો તો નહીં જ કહેવાય હવે આને. અહીંયા છે મરવા નાના 2. ચાલો થોડાક મરવા આપણે પણ વણી લઈએ, પપ્પાને મદદ કરી દઈએ. તો મેં અહીંયાથી વણી લઉં. આજો ત્રિશિવ, આવું મરવા વણી લઉં. આજો કોણ આવા મરવાના હાથમાં ખાય છે? શું છે? શું કેવું? ટોય છે? ઝાડ છે? અરે વાહ, તને તો બોલતા આવડી ગયું. આઈ લો. તો હું કહેવાનું? ચાલો આ તો લાખી દેવા તેવો જ છે. જોઈ લો એકવાર. આ પકડ ને આમાં. મેં આ જોવા આવેલી હતી. અને શું કહેવાય? ગુંદા.
હા ફાઇનલી અમારી કુંડીમાં ગુંદા લાગવાના છે. કેટલા મસ્ત છે જો ને, હા કેટલા બધા છે. કેટલા વરસ રાહ જોઈ. આ વસ્તુ તમારા પપ્પાએ રોપેલી પણ ચાલો પપ્પાની મહેનત તો પડી. ઉપર તો જુઓ બાપા કેટલા બધા છે. આ તો જો આમાં તમારે છે ને મમ્મીને જ લઈ આવવાની હતી. મમ્મી ખુશ થઈ જતે. ઉપર એટલા બધા ઝીણા ઝીણા ગુંદા આવી ગયેલા છે. હવે ગુંદા છે કે ફૂલ છે તે તો મને નથી ખબર પડતી, પણ બસ જોઈને ખુશી થઈ. આઈ થિંક અહીંયા છે ને એને તડકો નહીં મળતો હતો ને એટલે એ નહીં લાગતા હતા. હવે લાગવા માંડ્યા. અને જમરૂખી છે ને અહીંયા જમરૂખ લાગેલા છે, પણ યમેશને પાડવું છે ને હું એમ કહું છું કે કાચા છે. અમા હવે ચાલ્યા ઘરે. જરાક વારમાં તો આટલા બધા મરવા બી પડી ગયેલા. કેટલા બધા. ચાલો ભાઈ ચાલો ઘરે ચાલ્યા. જરાક વારમાં તો ખેતર જોઈને વાડી જોઈને ચાલ્યા. શિવ તને અહીંયા આવવાનું ગમે? હું નો અરે આવતાની સાથે સીધા જ મેં તો થોડી વાર આરામ કરી લેવું ને પછી અમે લાવેલા છે દેશી મરઘી. દેશી છે કે દેશી જ છે લગભગ. તો અમે સર્વ કરતા છે અને પછી મસાલો મારવાનું છે. અને આજે અમે એવું નક્કી કરેલું છે કે આજે અમે બંને જણા સગડી પર રાંધેલું ખાવાનું ખાશું. તો સગડી કોલસાવાળી જે હોય તે સગડી સળગાવવાના છે. તો ત્યાં સુધી જરાક વાર આરામ કરું ને પછી આદુ લસણ છોલું ને પછી મસાલો બનાવીએ. રિશિવ ફ્રીજ ખોલીને શું કરતો છે? ફ્રીજ બંધ કર ચાલ. કેટલું જોરમાં ફ્રીજ બંધ કર્યું તું એ પોયરા. અહીંયા આવજો. ગુડ મોર્નિંગ. એ શું છે બતાવ. ઓ વાવ ટોય છે તારું ટ્રેક્ટર. વેરી નાઇસ. જો ત્રિશિવની ફોએ મોકલેલું કે, અને આ ડોકી ત્રિશિવની માસી લાવેલી છે ને. ત્રિશિવની દૂધી માસી લાવેલી. એ શું છે? એ તને કોણે આપેલું ખબર? જીનુ દીદીએ. છે ને દીદીને થેન્ક યુ કે. તેવું તને નહીં આવડે કે? હવે 11 વાગી ગયા છે અને મેં પણ રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે. એક સાઈડ કઢી બનાવી મમ્મી માટે અને આમાં ચાવલ મૂકી દીધા છે. જે મરઘી અમે લાવ્યા તેને મેરિનેટ કરીને અહીંયા રાખી દીધી છે, મસાલો મારીને. અને એને બનાવવા માટે અહીંયા કાંદો સોતરતી છું. આ તો ખાલી અહીંયા ફોર્માલિટી પૂરી કરવાની છે, બાકી મરઘી તો બહાર બનાવવાની છે સગડી પર. તો અહીંયા અમે સગડી બી ત્યાં સળગાવીને મૂકી દીધી છે વહાં પે. અને અહીંયા ફોનમાં જોવા લાગી ગયા છે. તું બેહી ગયો? તું ખાતો થોડો છે? કેવી રીતે બેહી ગયો તે તો જો. વાવ એમ કે વાવ યમી. ચાલ ભાઈ હવે તો બની ગયો. હા બહુ ભૂખ લાગી. ઓય ભૂખ લાગી, બની ગયો. હા ચાલ 1 વાગ્યો, 1:15 વાગ્યો, 1:30 વાગ્યો. ભૂખ પણ બહુ લાગેલી છે ને પછી મારે આજે હેર વોશ બી કરવાનો છે. આ તો કાચ સાફ કરવા પડવાનો છે, પણ હેર વોશ કરવા પહેલાં તો હવે મેં બહુ જ વાળની કાળજી રાખું છું. એટલે વાળામાં જઈ 2 એલોવેરા તોડી લાવી. એવરી ટાઈમ તો એક જ નાખું, પણ હવે આજે 2 લઈ આવી. ફેસ પર કે હાથ પર પણ કંઈ લગાવીને ફેસ પેક કે એવું કંઈ બનાવી દેવા. હવે એ પછી કરું. પહેલાં તો મેં કુકર નીચે ઉતારી દીધું, કેમ કે હવે મને બહુ જ ભૂખ લાગેલી છે. આમાં તો 15-20 જેટલી સીટી બોલાવી દીધી દેશી મરઘી ચડાવવા માટે. આ ભાઈને ભૂખ જેવું કંઈ લાગેલું નથી, બસ એમ જ રીલ જોયા કરે. પણ હમણાં મેં જો ખાવા બેહા ને તો પહેલાં માં કરતાં પહેલાં એ જ બેસી જાય હે ને.
હું હા जा खाऊन करने पेलू करने वो डिश में करने चाहे તો અમારી દેશી મરઘી બનીને તૈયાર છે. હવે ચડી હોય કે નહીં ચડી હોય આપણે ખાઈ લેવાનું બરાબર. ને આજે ઘણા દિવસે નહીં ઘણા વર્ષે જઈને પછી આજે આપણે સ્ટીલની ડીશમાં ખાઈ મૂકીએ. મને મન થયેલું છે. આ કાંદાની જગ્યાએ મેં મરવા કાપેલા છે, રોટલા ને ભાત. રસો તો લાખી બટાકો લાગજે મારા હારું. ચાલો બસ. એવું આવડે તમને? એવું આવડે? કોણ આવ્યું ચીપી લઈને? बच्चा बहन खाए है ना પપ્પા ની આપતો હે કે ના પાડ. રડતી સી રડ ની રડવાનો. પપ્પાને નોખે આપતો ખાઈ લે ચાલ. તો તીસી મોટો થઈને જશે. આ તા પપ્પો હંતાડીને વેફર ખાઈ ગયો તારી. ત્રિશિવ પાછો ફ્રીજમાં લાગી ગયો ખોલીને. ત્રિશિવ ફ્રીજ બંધ કર. ગ્રેપ્સ ખાવાનું. વેરી ગુડ. વેફર ની ખાવાની, ગ્રેપ્સ ખાવાનું. ચલો બંધ કર દે ફ્રીજ. ધોઈ કાઢ જા જા બાને આપ. તો અહીંયા ત્રિશિવ મસ્ત વિડીયો બનાવતો છે, વ્લોગ બનાવતો છે. ટ્રાયપોડ બી લઈ આવ્યો, મારો ફોન બી લગાવી દીધો ને હવે એની દ્રાક્ષ બતાવતો છે. જો છે ને બોલ ત્રિશિવ, બોલવા પડે. ખાઈ લે ચાલ હવે. वीडियो में बतावीने खाई ले. हाँ देखो गाइस, मैं यहाँ पे ग्रेप्स खा रहा हूँ और मैं आज व्लॉग बना रहे हूँ. ये मेरा पहला वीडियो है. चलो खाई ले फटाफट. રાતના છે ને અમે ચાલવા આવેલા છે. ઋષિને દોડાવતા છે તાકી થાકીને સૂઈ જાય, પણ એ કંઈ થાકીને સૂઈ જાય એવો નથી. એને આખા ગામમાં 5 આંટા બી મરાવે તો બી ઋષિ જેટલું રમવાનું હોય તેટલું રમીને જ સૂઈ જાય. હવે તો આંગળી પકડીને ચલાવતા બી નથી, છૂટ્ટો કરીને દોડવા મૂકી દીધો છે એને પપ્પાએ. જો પણ આવી રીતે વાહન આવી જાય ને તેની બીક લાગે અને પડી પણ ગયો. ચાલો નાલા પૂરા તો પડતા પડતા જ મોટા થાય ને પડતા પડતા જ કંઈ શીખે.